રાજકોટ મહાનગરપાલિકાના ભારત દેશના શ્રી તુષાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ફિટ ઇન્ડિયાની મુહિમને માનનીય શ્રી સુરેન્દ્રસિંહ ઉજાગર કરવા માટે અને અમારા કોર્પોરેટર આજે શ્રી કંકુબેન ઉધરેજા સમગ્ર ગુજરાતની અંદર માનનીય રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર એક સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએથી આજે રાજકોટ શહેરના અલગ અલગ બાળકો, વડીલો, માતાઓ અને બહેનો દ્વારા 4000થી વધુ લોકોએ પાર્ટિસિપેટ કરવાના છે। આવનારા 28મી તારીખે રાજકોટ શહેરમાં સ્વદેશી મેરેથોનનું પણ આયોજન કર્યું છે। એમાં પણ રાજકોટના હજારો લોકો જોડાવા જઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતની મુહિમને ચરિતાર્થ કરતા આજે રાજકોટ શહેરના સૌ લોકો સાયકલ ચલાવવાના છે। રાજકોટવાસીઓને શું સંદેશો આપો? રાજકોટવાસીઓ જે રેસકોર્સની અંદર જે શિયાળાની ઠંડીની અંદર જે પ્રકારે વોકિંગ કરે છે, પોતાના શરીરને તંદુરસ્તી સારી રાખવા માટેની જે મુહિમ ઉપાડી છે, અને ખાસ કરીને અભિનંદન આપું છું કે રાજકોટ મહાનગરપાલિકાના આજના સાયક્લોથોનની અંદર આપ રાજકોટના લોકો જોડાણા છો તે બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને 28મી તારીખના સ્વદેશી મેરેથોનની અંદર પણ આપ સૌ જોડાવ એવી મારી નિમંત્રણ છે। ઉષાબેન રાજદેવ, બહુ સરસ આવી ઇવેન્ટ બધા સાયકલિંગ કરવા માટેની પ્રેરણા આપતી રહે છે અમને લોકોને, અને ફિટ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયાની બહુ સ્વાસ્થ્ય માટે તો ખાસ જરૂરી છે। સાયક્લોથોન એટલે આત્મનિર્ભર અને ઇકોનોમિકલી કઈ ફાયદો છે? તમે કઈ પણ સાયકલ લઈને જાવ તો પેટ્રોલ વાહન આપણે આવનારી પેઢીને એક સ્વચ્છ પર્યાવરણ આપી 25 થી 30 શકીએ, ઈંધણ બચાવી શકીએ અને આપણી જાતને સ્વસ્થ રાખી શકીએ, એ ઉદ્દેશથી સ્વદેશી સાયક્લોથોનનું આયોજન બસ એમ કે તે લોકો જેમ બીજી સ્પોર્ટ્સને મહત્વ આપે છે એમ સાયકલિંગને પણ મહત્વ આપવું જોઈએ, તો શરીર પણ સ્વસ્થ રહેશે અને પોતે સમાજનું, પોતાના ફેમિલીનું, દેશનું કાર્ય કરી શકશે। કરવા માટે સ્વસ્થ ભારત બને અને એ માટે થઈને મારું સ્વાસ્થ્ય એકદમ સરસ છે। આજે આ ઉંમરે પણ મારે એક પણ જાતની દવા લેવી પડતી નથી, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો નથી, અને રોજ 6:30 વાગે સાયકલિંગ માટે નીકળી પડું છું। 2 કલાક રોજ કરી લઉં છું સાયકલિંગ। અને એના